નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સશક્ત નારી મેળો વાસ્તવમાં નારીને સબળ અને સશક્ત બનાવશે। સંસ્કૃતના પ્રાધ્યાપિકા શ્રી ડોક્ટર કુંજલ ત્રિવેદી આજે યોજાયેલા સશક્ત નારી મેળાની મુલાકાતે પધારેલા સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા શ્રી ડોક્ટર કુંજલ ત્રિવેદીએ આ મેળા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સશક્ત નારી મેળો વાસ્તવમાં નારીને સબળ અને સશક્ત બનાવવા માટે ઉપયુક્ત બની રહેશે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના મેળા ગ્રામીણ અને છેવાડાલા સ્તરથી આવતી મહિલાઓને પોતાની કલાકારી કલા અને કસબ બતાવવા સાથે નાની નાની વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનું મહત્વપૂર્ણ કદમ સાબિત થશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત બનાવવાની જે સંકલ્પના વ્યક્ત કરી હતી તેને આ મેળો વાસ્તવમાં સાકાર કરી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પોતાના ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે આ મેળાના માધ્યમથી જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેનો લાભ મેળવીને મહિલાઓએ આગળ આવવું જોઈએ। આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે ત્યારે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે પણ તે આગળ આવે તે સમયની માંગ છે। તારીખ 21થી 23 ડિસેમ્બર સુધી યોજનાર મેળામાં વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાની જનતા મોટા પ્રમાણમાં આવે અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત આ વસ્તુઓ ખરીદીને તેમને બળ પૂરું પાડે તે માટેનો અનુરોધ તેમણે વ્યક્ત કર્યો હતો। આ જિલ્લા કાર્યક્રમમાં વેરાવળ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન શ્રી મંજુલાબેન મુછાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તથા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન રામીબહેન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતી હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુમારે જણાવ્યું। રિપોર્ટ સોની યોગેશ સતીકુમાર, વેરાવળ, સોમનાથ। સશક્ત નારી મેળાનું જે ઉદ્દેશ્ય છે તે મહિલાઓને આર્થિક ઉપાર્જનનું એક પ્લેટફોર્મ મળે એ માટે સરકાર દ્વારા આ મેળાઓનું આયોજન કરાયું છે। ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 21થી 23 સુધી આ 60 સ્ટોલ સાથેનો આપણે આજે મેળો ચાલુ કર્યો છે અને તમામ આપણા સખી મંડળના બહેનો અને મહિલા સંચાલિત જે બી આઇટમો છે તે અહીંયા આપણે વેચાણ કરવા એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। મૂળ ઉદ્દેશ્ય મહિલાઓને અહીંયા આર્થિક ઉપાર્જનનું એક પ્લેટફોર્મ મળે। આ જે તમામ સ્ટોલ્સ છે કોઈપણ પ્રકારના રેન્ટ વગર આપણે સરકાર દ્વારા એમને પૂરા પાડવામાં આવે છે। એટલું જ નહીં, જે મહિલાઓ બહેનો અહીંયા આવી છે તેમના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। આમ બહેનોને સંપૂર્ણપણે એક જેને કે મુક્ત પ્લેટફોર્મ મળે વેચાણની માટે તે માટેનો એક પ્રયત્ન છે। નમસ્કાર, હું ડૉક્ટર કુંજલ ત્રિવેદી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત અધ્યાપિકા। આજ રોજ 21 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગે વેરાવળ જિલ્લા ગીર સોમનાથ કલેક્ટર તંત્ર દ્વારા આજે સખી મેળાનું અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આ એક મેળાનું સુંદર આયોજન થયું છે। અહીંયા એક લાભાન્વિત તરીકે અહીંયા હાજરી આપતા એક ખૂબ સરસ સ્ટોલોની મુલાકાત પણ લીધી છે। આ સ્ટોલોમાં આખા જિલ્લામાંથી જે બહેનો સ્વજૂથ સહાય ચલાવે છે, સખી મંડળ છે, ઘરે પોતાની મેળે જે ખૂબ સરસ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ જેને કહી શકાય એ કરી રહી છે તેના દ્વારા હાથ બનાવટની ખૂબ સુંદર અહીંયા મેં સ્ટોલોમાં એ ખૂબ સુંદર વસ્તુઓનું નિરીક્ષણ કર્યું। એ જતાં અહીંયા ખૂબ સરસ મને વાત જાણવા મળી કે બહેનો પોતાની મેળે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે। આ સંકલ્પના